નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાવપુરા વોર્ડ 14માં 40 લાખના ખર્ચે વિકાસ કાર્યોનો પ્રારંભ, પથ્થર પેવિંગ અને રોડના કામો શરૂ। વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ₹4 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને રાણાવાસ જેવા સાંકડી ગલીઓ ધરાવતા વિસ્તારોમાં જ્યાં ડાંબર કે આરસીસી રોડ બનાવવો શક્ય નથી, ત્યાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પથ્થર પેવિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત વાડી ટાવડ, શિંગોડા વાડી અને ગોગાબા સેના ખાંચા સુધી કાર્પેટ સિલકોટના કામો પણ શરૂ કરાયા છે। સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનના મિત્રોની રજૂઆત બાદ આ કામોને મંજૂરી મળી છે। લોકપ્રતિનિધિઓને જણાવ્યું કે રહીશોની જરૂરિયાત મુજબના તમામ બાકી કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે। આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે આ વિસ્તારના રાણાવાસમાં જે નાગરિકોની એક સમસ્યા હતી કે વર્ષો જૂના જે પથ્થરો હતા એ કારણ કે અહીં રોડ રસ્તા એટલે ડામરના રસ્તા કે આરસીસીનો રોડ બની શકતી નથી, કારણ કે નાની ગલીઓ છે તે ત્યાં બધે જ ટેકાને પથ્થર પેવિંગ કરવું પડતું હોય છે। તો તે પ્રમાણે આ આખા વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। તે જ પ્રમાણે વાડી ટાવરથી શિંગોડા વાડી સુધી અને ગોગસના ખાંચામાં એટલે કાર્પેટ સિલકોટનું કામ હાથ ધરેલ છે। આ કુલ મળીને લગભગ 40 લાખથી પણ વધારેના જ્યારે કામો હાથ ધરેલા છે, ત્યારે આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી ને જે માગણી હતી તે આ વિસ્તારના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોએ તેનું ધ્યાન દોરતા આ બંને કામો હાથ ધરેલ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના અમારા નગરજનોને વિનંતી કરું, આપના વિસ્તારમાં પણ આવું કોઈ કામ જો બાકી રહી જતું હશે તો અમારું ધ્યાન દોરજો। બધા જ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। સુસાગર કિનારે સ્થિત શ્રી હતીલા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું। વડોદરાના ઐતિહાસિક સુસાગર તળાવના કિનારે બિરાજમાન શ્રી હતીલા હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે હનુમાન જન્મોત્સવ પર્વની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે। આ પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ઉજવણીની શરૂઆત રામનવમીથી ચાલી રહેલ અખંડ રામધૂન પૂર્ણાહુતિ સાથે થશે। આવતીકાલે સવારે 5:30 કલાકે દાદાનો જન્મોત્સવ વિધિવત રીતે ઉજવવામાં આવશે। ત્યારબાદ પ્રભુનો ભવ્ય શણગાર અને ફૂલોના હિંડોળા સાથે દર્શન યોજાશે। દિવસ દરમિયાન મંદિરમાં વિશેષ મારુતિ યજ્ઞ અને બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થશે। સાંજે 6 વાગ્યાથી તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે। રાત્રે 8:30 કલાકે સંગીતમય સુંદરકાંડના પાઠ કરવામાં આવશે। શ્રી હતીલા હનુમાનજી મંદિર દ્વારા વડોદરાના સમસ્ત ધર્મપ્રેમી જનતાને આ મંગલ અવસરે દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય શ્રી રામ। સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે આવતીકાલે હનુમાન જન્મોત્સવ છે, તેથી આપણે શ્રી હતીલા હનુમાન મંદિર સુસાગર કિનારે જે તારીખ 26ના રામનવમીથી જે ધૂન આપણે અખંડ સવારના 6 વાગ્યાથી તેની શરૂઆત કરેલી, તેની કાલે સવારે 6 વાગે પૂર્ણાહુતિ થશે અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે દાદાને 5:30 કલાકે જન્મ કરવામાં આવશે તથા ત્યારબાદ દાદાને શણગાર અર્પણ કરવામાં આવશે તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને ત્યારબાદ આપણે જન્મોત્સવ નિમિત્તે અહીંયા પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ રાત્રે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા રાખી છે અને ત્યારબાદ 6 વાગ્યાથી આપણે પ્રસાદનું વિતરણ ચાલુ થશે અને રાત્રે 8:30 કલાકે શ્રી દર્શન મઠના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે અહીંયા મારુતિ યાગનું બી આયોજન કરેલું છે હવન। તો આ તમામના દર્શનનો લાભ લેવા તારે વડોદરાવાસી નમ્ર વિનંતી। જય સિયારામ। આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। આજરોજ છાની ટીપી 13 વિસ્તારમાં આવેલ એક ખાનગી બેન્ક્વેટ હોલમાં વોર્ડ નંબર 1, 2 અને 3 માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં ટિકિટ મૂર્તિયા ઉપસ્થિત રહ્યા હતા।
આ પ્રક્રિયા ઉમેદવારી ઈચ્છતા પાસેથી અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે, જેથી પાર્ટી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે. મહત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સુરતના ધારાસભ્ય પુનિત મોદી, હર્ષદ કટારિયા, સોનલ સોલંકીને નિરીક્ષણ તરીકે હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીને લઈને ભાજપના દ્વારા સંગઠન સ્તરે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી રાજકીય ગરમાવો વધારતો જોવા મળી રહ્યો છે. વડોદરામાં પ્રથમવાર લાઈવ જલપરીનો શોનું આયોજન. રોયલ મેળો બન્યો આકર્ષણનું કેન્દ્ર. વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં હાલ મનોરંજનનો અનોખો સંગમ રચ્યો છે. શહેરના લાલબાગ વિસ્તારમાં આયોજિત રોયલ મેળામાં આ વર્ષે વડોદરાવાસીઓ માટે પ્રથમવાર લાઈવ જલપરી શોનું રજૂઆત કરવામાં આવી છે, જે મુલાકાતીઓ ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર મુખ્ય બની રહ્યું છે. આ અદ્ભુત શોમાં વિશાળ પારદર્શક પાણીના ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રોફેશનલ કલાકારો જલપરીના વેશમાં પાણીની અંદર લાઈવ પરફોર્મન્સ આપે છે. એપ્રિલ અને મે 2026 દરમિયાન કાર્યરત આ મેળામાં જલપરી શો ઉપરાંત અંડર વોટર ટનલ એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં બાળકો જલપરીને જોઈને ખૂબ જ આનંદ માનતા નજરે પડ્યા હતા. આ રોયલ મેળામાં વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ જોવા મળી છે. જલપરી શો સિવાય મેળામાં સાહસિક રાઇડ્સ જેવી કે જાયન્ટ વ્હીલ, બ્રેક ડાન્સ અને બાળકો માટે મનોરંજન સ્ટોલ્સ ઉપલબ્ધ કરી છે. ખાણીપીણીના શોખીનો માટે વિવિધ ફૂડ સ્ટોલ અને ખરીદી માટે હેન્ડીક્રાફ્ટના સ્ટોલ્સ પણ આકર્ષણ બનેલ છે. સ્થાનિકો માટે આ વીકેન્ડમાં પરિવાર સાથે મુલાકાત લેવા માટે આ એક ઉત્તમ સફળ સાબિત થઈ રહ્યું છે. અમને બહુ જ મજા આવી રહી છે. બધું બહુ જ નવું લાવી રહ્યા છે. બરોડામાં આપણે આજે જોઈ શકો છો, મેળામાં જલપરી છે, એક્વેરિયમ છે, બધું બહુ છે, ઘણું બધું છે એન્જોયમેન્ટ માટે. બચ્ચાઓએ તમારે આવવું જોઈએ. બહુ સરસ એક્સપિરિયન્સ છે અમારો આજનો અહીંનો. મેનેજમેન્ટ બહુ જ વન્ડરફુલ છે. બધું જ બહુ સારી રીતે મેનેજ થઈ રહ્યું છે. અમને બહુ જ ગમ્યું. સાહેબ, રોયલ મેળાની વિશેષતા એ છે કે રોયલ લોકોનો રોયલ મેળો છે અને બરોડાની જનતા માટે એકદમ પ્રિય આ મેળો છે. આપણે વેકેશનમાં આપણે રોયલ મેળાનું આયોજન કરીએ છીએ. આ વખતે આપણે રોયલ મેળામાં નાયગ્રા વોટરફોલ, જલપરી શો છે અને ફિશ એક્વેરિયમ, જે નાનાથી લઈને મોટા બાળકો માટે અને બધાને મોટી પબ્લિક સાથે એન્જોય કરી શકે, મોટા સાથે એન્જોય કરી શકે તે રીતનું આયોજન કરેલું છે. અને પાર્કિંગ પણ આપણે ફ્રી રાખેલું છે મેળામાં. સાહેબ, બરોડાની જનતા માટે પહેલી વખત છે એટલે ઘણું બધું એટ્રેક્શન છે અને બધી પબ્લિકને બહુ લાઇક કરે છે. પબ્લિક લાઇક કરે. મેળાનો ટાઈમિંગ 4 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધીનો છે. મારું નામ નિલેશ તુરકિયા. ભરૂચ શહેર જિલ્લાના જાણીતા તબીબ અને આધ્યાત્મિક રીતે સમાજને વરેલા એવા ભગવદીય શ્રી ડૉક્ટર પિયુષભાઈ પરીખના ધર્મપત્ની વર્ષાબેન પરીખનું તારીખ 30/3/2025ના રોજ દુઃખદ નિધન થયું હતું. ડૉક્ટર પિયુષભાઈના ધર્મપત્નીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ડૉક્ટર પિયુષભાઈ દ્વારા પોતાના દેહદાનનો સંકલ્પ લીધો હતો, જે દેહદાનના દેહ દ્વારા પોતે ડૉક્ટર બની સમાજની સેવા કરી હતી. તેવી જ રીતે પોતાના નિધન બાદ પોતાના દેહ દ્વારા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ડૉક્ટર બને અને એવા ઉમદા અને પવિત્ર વિચાર સહ આજે ડૉક્ટર પિયુષભાઈ પરીખ દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના માધ્યમ થકી મૃત્યુ
બાદ દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટી અને તેમના પારિવારિક મિત્ર ડૉક્ટર કલ્પેશભાઈ શાહની હાજરીમાં સંકલ્પ પત્ર ભરી સમાજને પોતાના દેહ દ્વારા સમર્પિત બનાવવાનો નિર્ણય લીધો હતો. મારી પત્ની વર્ષા 30મી માર્ચ 2025ના દિવસે પ્રભુના ચરણોમાં પ્રાપ્ત થઈ હતી. એટલે 1 વર્ષ આજે સંપન્ન થયું છે. તો મારી દૃષ્ટિએ આ એક પવિત્ર દિવસે એક પવિત્ર સંકલ્પ હું ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન અને એના પ્રણેતા શ્રી સંજયભાઈ તલાટીની હાજરીમાં એ જાહેર કરું છું કે હું મારા મૃત્યુ પછી મારા દેહનું દાન કોઈ પણ મેડિકલ કોલેજને કરવા માગું છું. કારણ કે જે મેડિકલ કોલેજમાં આ ડેડ બોડીના અભ્યાસથી અમે ડૉક્ટર બનીએ છીએ, તો મારા મૃત્યુ પછી મારા શરીરના અભ્યાસથી કોઈક વિદ્યાર્થી ડૉક્ટર બને, સમાજને ઉપયોગી થાય, એવી એક પવિત્ર ભાવના સાથે આજના દિવસે હું મારા દેહદાનનો સંકલ્પ ફાઉન્ડેશન એના પ્રણેતા સંજયભાઈ તલાટી આગળ એના દ્વારા સમાજને, સોસાયટીને હું રજૂ કરું છું. જય શ્રી કૃષ્ણ. વડોદરામાં ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી, અહિંસા અને શાંતિના સંદેશ સાથે નીકળી શોભાયાત્રા. આજે સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક દિવસ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં પણ જૈન સમાજ દ્વારા વિવિધ સંઘોના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરે બતાવેલા અહિંસા અને સત્યનો માર્ગ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. હાલમાં જ્યારે વિશ્વના અનેક દેશો યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે મહાવીર સ્વામીનો શાંત અને જીવો અને જીવવા દોનો સંદેશ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનિવાર્ય છે. વડોદરાના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પારિવારિક વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા અને ત્રિદશાનંદન વીર કી જય, બોલો મહાવીરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આજે પ્રભુ મહાવીરનો 2624મો દિવસ છે. પ્રભુનો જન્મ કલ્યાણક દિવસ આજે ઉજવાય છે. પૂરા વિશ્વમાં આજે ખૂબ ધામધૂમથી પ્રભુ મહાવીરનો જન્મ ઉજવાય છે. આજે વડોદરામાં પૂરેપૂરા ચારે બાજુના સંઘો આજે ધામધૂમથી પ્રભુની શોભાયાત્રામાં જોડાયા છે. ત્રિશલાનંદન વીર પ્રભુ મહાવીરે જે અહિંસા અને સત્યનો જે બધાને માર્ગ બતાવ્યો છે, એનાથી પૂરા વિશ્વનું કલ્યાણ થશે. પૂરા દેશો આજે યુરોપ કન્ટ્રી હોય, ગલ્ફ કન્ટ્રી હોય, બધા જ પોતા અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે. એમાં જો આ પ્રભુ મહાવીરનો સંદેશો અપનાવે તો નિર્દોષ લોકોની જે જાનહાની થાય છે એનાથી બચી જાય. એક જન્મ્યો રાજ દુલારો દુનિયા. સત્ય વિજય ફરસાણ હાઉસનું ઊંધિયું સબ સ્ટાન્ડર્ડ જાહેર. પાલિકાના આરોગ્ય વિભાગના ચેકિંગમાં લેવાયેલ સેમ્પલમાં 22 નમૂના નાપાસ થયા. શહેર વિસ્તારની જાહેર જનતામાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના અને ડેઝિગ્નેશન ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી કરવામાં આવેલ. વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા રેસ્ટોરન્ટ, હોટેલ, ડેરી યુનિટ, ઉત્પાદન પેટી, ફૂડ વેડિંગ, સ્ટોરેજ અને ગોડાઉન વગેરે યુનિટોનો પર એક્શન લઈને કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવેલ હતા, જે નમૂનાઓને પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ લેબોરેટરીના પૃથક્કરણ રિપોર્ટ આધારે લેવામાં આવેલ શંકાસ્પદ નમૂનાઓમાં 22 નમૂના સબ સ્ટાન્ડર્ડ નાપાસ જાહેર થયેલ છે. જે નાપાસ જાહેર થયેલ નમૂનાઓ માટે તે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાજપ વડોદરા મહાનગર દ્વારા પત્રકાર સ્નેહ મિલન ખાનગી હોટેલમાં યોજાયો હતો. આગામી ચૂંટણી માટે નિરીક્ષણો કાલથી ઉમેદવારોને સંભળાશે. વડોદરા ભાજપ મહાનગર દ્વારા આજે ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો માટે પત્રકાર સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે પક્ષના પદાધિકારીઓ પત્રકારોને કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણી પ્રક્રિયા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપની પરંપરા મુજબ સંભવિત ઉમેદવારોને સાંભળવા માટે આવતીકાલથી 2 દિવસ સુધી નિરીક્ષકોના પ્રવાસ કાર્યક્રમ યોજાશે. અલગ અલગ ઝોનમાં નિરીક્ષકો દાવેદારોની રજૂઆત સંભળાશે. આ માટેનું વિગતવાર શેડ્યુલ ભાજપ મહાનગરપાલિકાના સત્તાવાર પેજ પર જાહેર કરાયું છે. પક્ષ દ્વારા તમામ દાવેદારી કરનાર કાર્યકરોને નિયત સમય અને સ્થળે હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે હમણાં થોડાક સમય પહેલા જ બધા જ પ્રકારની સંગઠનાત્મક નિમણૂકો થઈ, એટલે વિચારો કે નિમણૂક થઈ જાય તો બધાની સાથે નવા જે જવાબદારી સંભાળ છે એ બધાની સાથે પરિચય પણ થાય અને મળવાનો કાર્યક્રમ થાય. પરંતુ હમણાં જ 1 મહિના પહેલા નિમણૂક થઈ છે બધાની, અને આ વિચાર ઘણા સમયથી ચાલી હતો અને આજે એ સાકાર થયો છે. આપ સૌના સહયોગથી આ સ્નેહ મિલન કાર્યક્રમની સફળતા પણ મળી છે. આ પ્રમાણે સમયાંતરે પણ આવી રીતે આપણે કોઈને કોઈ સંદર્ભે અથવા એમને પણ સમયાંતરે આપણે મળવાનો કાર્યક્રમ આવી રીતે રાખવાના છીએ, અને એક પરંપરા બની જાય કે સમયાંતરે આપણે આવી રીતે મળતા રહીએ, અનૌપચારિક રીતે મળતા રહીએ. આ ઉમેદવારો જેમને સંભવિત ઉમેદવારો દાવેદારો છે એમને ફોર્મ ભરવાની પ્રક્રિયા, સાંભળવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પદ્ધતિ પ્રમાણે કાલથી શરૂ થાય છે. એની માહિતી અમારા મહાનગરના પેજ ઉપર લગાડેલી છે. હું વિગતે બધું નથી કહેતો, પણ એ માહિતી તમને ત્યાંથી મળી રહેશે. આપ જરૂરથી એનો પ્રચાર પ્રસાર કરશો એવી સૌને નમ્ર વિનંતી છે. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, અને મને ખૂબ જ આનંદ છે કે અમારા આમંત્રણને માન આપીને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર હતા. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપનું ચેનલ જે રીતે સત્ય ઉજાગર કરી રહ્યું છે એ ચેનલ ખૂબ આગળ વધે એવી ખૂબ ખૂબ શુભકામના બી પાઠવું છું. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણે આવતીકાલથી કેન્ડિડેટને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓનો પ્રવાસ કાર્યક્રમ આયોજિત થયો છે. 2 દિવસ સુધી અલગ અલગ ઝોનમાં આ કાર્યક્રમ ચાલવાનો છે. સૌ જે દાવેદારી કરનારા અમારા કાર્યકર્તાઓ છે એમને અપીલ કરું છું કે આપણે એ જે મહાનગરના પેજ ઉપર શેડ્યુલ મુકાયું છે એને જોઈને જે સ્થાન પર, જે સમય પર, જે વોર્ડના કાર્યકર્તાઓને બોલાવ્યા છે એ પ્રમાણે આપણે ઉપસ્થિત રહીએ અને પોતાની દાવેદારી રજૂ કરીએ. ધન્યવાદ. ગુજરાતમાં જંબુસરને જોડતો ઢાઢર બ્રિજના નવીનીકરણ કરવા મનસુખભાઈની સંસદમાં રજૂઆત. હાલમાં ચાલી રહેલા સત્રમાં ભરૂચના સાંસદ દ્વારા ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વરથી સાગબારા મહારાષ્ટ્ર બોર્ડર પર જતા નેત્રંગ ટીડિયાપાડા રોડ ઉપર કરજણ નદી ઉપર આવેલ બ્રિજને 60 વર્ષ જૂનો છે, જર્જરિત હોવાથી જેના પર અવરજવર બંધ કરવામાં આવે છે. ભરૂચ અને જંબુસરને જોડતો આમોદ પાસેને 64 પર ઢાઢર નદી પરનો પુલ જર્જરિત હાલતમાં છે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, તેથી અહીં ભારે વાહનોની અવરજવર રહે છે. આ જર્જરિત પુલના કારણે સ્થાનિક લોકો માટે પણ ઔદ્યોગિક ક્ષેત્રે પણ જોખમરૂપ છે. ભરૂચ જિલ્લામાં આવેલા તમામ જૂના પુલનું નવીનીકરણ કરવામાં આવે છે તેવી NHIના મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. धन्यवाद उपाध्यक्ष महोदय जी. मेरे संसदीय क्षेत्र भरूच लोकसभा के अंतर्गत अंकलेश्वर से सागबारा महाराष्ट्र बॉर्डर तक से NHI पर नेत्रंग और डेडियापाड़ा के मध्य में स्थित बेड़ा कंपनी के पास करजण नदी पर बना हुआ ब्रिज 60 साल से मैडम पुराना है. ज्यादा पुराना पुल होने की वजह से अवन जवन आवागमन का कार्य भी अभी बंद है. इसी प्रकार डेडियापाड़ा के प्रवेश में है एक स्थित छोटी नदी पर पुल भी जर्जरित है और भरूच जंबूसर के बीच नेशनल हाईवे 64 पर आमोद के नजदीक
डाडर नदी पर बना हुआ पुराना ब्रिज भी जर्जरित हालत में है। मेरे संसदीय क्षेत्र भरूच एक औद्योगिक क्षेत्र होने के कारण यहाँ भारी वाहनों का आवागमन होता रहता है और ये दोनों ब्रिज डैमेज होने की वजह से कई जनता को और इंडस्ट्री वालों को काफ़ी तकलीफ होती है। तो इस संबंध में मेरे सरकार से NHAI के मंत्री से आग्रह है कि मेरे संसदीय क्षेत्र में बने हुए सभी जर्जरित पुलों को 60 साल से पुराने पुलों को नए सिरे से बनाने हेतु तत्काल कदम उठाए जाए। धन्यवाद मैडम। SPG દ્વારા આયોજિત પાટીદાર ક્રિકેટ મહોત્સવમાં મીરા 11 વિજેતા થઈ સમાજમાં એકતા અને ભાઈચારા વધારવાના હેતુથી SPG વડોદરા જિલ્લા અધ્યક્ષ શ્રી આશીષ પટેલના નેજા હેઠળ ભવ્ય 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં પાટીદાર સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। યુવાનોની સાથે બાળકો, મહિલાઓને સિનિયર સિટીઝન માટે પણ વિશેષ મેચો યોજાઈ હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। રોમાંચક ફાઇનલ મુલાકાતમાં મીરા 11 ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી અને 51,000નું જીત્યું હતું ઇનામ, જ્યારે બ્લેક હોર્સ રાઇડર ટીમ રનઅપ રહી 21,000નું ઇનામ મેળવ્યું હતું। ભાવેશ પટેલ અને સમૃદ્ધ ગ્રુપ તરફથી ચોક્કા છક્કા અને હેટ્રિક પણ વિશેષ રોકડ પુરસ્કારની હેલી વરસી હતી। આ પ્રસંગે SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી પટેલ સહિત ગુજરાતભરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને અને પરિવાર માટે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને સમાજના યુવાધનને એકજૂથ કરી રમતગમત સાથે એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો। સૌપ્રથમ તો જય સરદાર। આપણે બરોડા જિલ્લાની શ્રી સરદાર પટેલ સેવા જે લાલજીભાઈના નિર્દેશ હેઠળ ચાલતું વિશ્વનું સૌથી મોટું સંગઠન જે વડોદરા જિલ્લાનો અધ્યક્ષ તરીકે હું છેલ્લા 2 વર્ષથી મારા જિલ્લાના દરેક યુવાનોને એક પ્લેટફોર્મ પર લાવવા માટેની આ અથાક મારી મહેનત છે અને ખરેખર લાસ્ટ યર બી એટલું સક્સેસ થયું હતું। આ વર્ષે બી અમે યુવાનોને એકજૂથ કરવા માટે અહીંયા પ્રયાસ કરીએ છીએ અને આ વર્ષે બી ટુર્નામેન્ટનું આયોજન કર્યું, ભવ્ય રીતે કર્યું છે અને 5 દિવસનું આ ટુર્નામેન્ટનું આયોજન હતું। એની અંદર 20,000થી વધારે જ્યાં પાટીદાર સમાજના ફેમિલી પરિવાર સાથે ઘન આવેલા અને એ લોકો જમવાની વ્યવસ્થા સાથે એ લોકો પ્રોપર અમે અહીંયા પ્રેઝન્ટ કરેલું અને બધા સારી રીતે એન્જોય કરીને ગયા છે। આ ખાલી એક ગ્રાઉન્ડ ઉપરની ગેમ નથી, હાર જીતની ગેમ નથી। અહીંયાથી એકબીજાની અંદર પ્રેમ અને લાગણી લઈને અહીંથી નીકળે છે અને સારા રિવ્યુ આપીને જાય છે। શું મેસેજ આપશો પાટીદાર સમાજને એક કરવા માટે કે અમે એકજૂથ છે, અમે ગુજરાતમાં નહીં, દેશમાં નથી, આખી દુનિયામાં ડંકો વગાડીશું। એ આપણે આ ગ્રાઉન્ડ ઉપર પ્રેઝન્ટ કરવા માટે આટલી અથાક મહેનત કરી છે। મારી સાથે મારી આખી સમગ્ર ટીમ વડોદરા જિલ્લાની જે સ્પોર્ટ્સ કમિટી અમારા અજયભાઈ છે અને એમની સાથે જેમને કન્વીનર બનાવ્યા હતા એમની સાથે આખી ટીમ જે રાત દિવસ 3 મહિનાથી મહેનત કરીને આજે આ દિવસે અમે આટલો સરસ પ્રોગ્રામ કરી શક્યા છે। તમે શું વિચારો છો કે આવતા વર્ષે મહિલાની કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય? કારણ કે SPG એક મહિલા માટે અગ્રેસર કામ કરે છે। SPG મહિલા માટે કામ કરે છે। આ વર્ષે અમે એવું કર્યું છે, ગઈ સાલ અમે 3 દિવસ માટે ટુર્નામેન્ટ કરી હતી, એમાં 32 ટીમ હતી। આ વર્ષે બી અમે 32 ટીમ જ લોક કરેલી હતી, કારણ કે 5 દિવસ બહુ કઠિન કામ છે। આ 5 દિવસ 32 ટીમને ભેગી કરવી, મેનેજ કરવું। આ વર્ષે અમે શરૂઆત કરી છે કે બાળકોને બી એક પ્રોત્સાહન રૂપે અમે ગેમ રાખેલી, એ લોકોની બી એક મેચ રાખેલી, મહિલાઓની એક મેચ રાખેલી। સાથે સાથે અમે સિનિયર સિટીઝન જે ક્યાં રમી નથી શકતા તો આવા સરસ ગ્રાઉન્ડની ઉપર અમે એ લોકોને બી પરફોર્મ કરવા માટે એમને પ્રેઝન્ટ કરેલા। આજે આશીષભાઈની અધ્યક્ષતામાં બરોડા SPG દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તો આ આયોજનની અંદર સમગ્ર બરોડા જિલ્લાના જે યુવાનો છે, જે ક્રિકેટ સાથે જોડાયેલા છે, એવા યુવાનોને પારખી અને સરસ મજાની 32 ટીમો બનાવી અને આખા ગુજરાતની અંદર સારામાં સારું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આના થકી SPGના અમારા જે વિચારો છે, અમે જે પાટીદાર સમાજની અંદર જે પણ મુશ્કેલીઓ આવતી હોય છે એ તમામની અહીંયા અમે સારી રીતે વાતો કરતા હોઈએ છીએ। સારી અમારા જે કામગીરી છે એની પણ અમે જાહેરાત કરતા હોઈએ છીએ અને અમારી જે અત્યારે હાલ ચાલી રહ્યું છે કે સમાજની દીકરી સમાજમાં અને સમાજનું દાન સમાજની અંદર, એના માટે અમે છેલ્લા 5 વર્ષથી જે લડી રહ્યા છીએ। અત્યારે જે લગ્ન નોંધણીના કાયદાની અંદર જે દીકરીઓ સર્વ સમાજની ભાગીને જે લગ્ન કરે છે
તો એવી બચાવવા સર્વ સમાજની દીકરીઓ બચાવવાનું પણ અમારે એસપીજી દ્વારા છેલ્લા 5 વર્ષથી કામ કરે છે અને સરકાર પણ એમાં નોંધ લઈ અને સરકાર પણ કાયદો બદલવાની વાત કરે છે, પણ હજી સુધી કોઈ કાયદો પણ બદલાયો નથી. તો આવા નાના મોટા કાર્યક્રમ થકી સમાજમાં જે પણ મુશ્કેલીઓ પડતી હોય એ મુશ્કેલીઓને અમે ઉજાગર કરીએ છીએ અને સમાજના યુવાનો, વડીલો, તમામ લોકો સાથે મળી અને આવા નાના મોટા કાર્યક્રમ થકી અમે એક સેતુ બનાવીએ છીએ, જેથી કરી યુવાનો અને વડીલો સાથે મળી અને સમાજના સારા કામ અમે કરી શકીએ. છેલ્લા 30 વર્ષથી સમાજનું આ જે સંગઠન છે અમારું શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી એ કામ કરી રહ્યું છે અને અત્યાર સુધી કરોડો રૂપિયા આર્થિક મદદ પણ અમે એવા પરિવારોને કરી ચૂક્યા છીએ અને છેલ્લા 2 વર્ષથી બરોડા એસપીજી ટીમ આશીષભાઈની અધ્યક્ષતામાં અને અમારા મધ્ય ગુજરાતના વિરાંગભાઈની ટીમ છે, સાથે સાથે સુરતથી અમારા બાબુભાઈ ઉપાધ્યક્ષ શ્રી, ભરૂચથી મનીષભાઈ, રાકેશભાઈ અને આજુબાજુ જિલ્લાના પણ આગેવાનો અમારે સાથ સહકાર અમને આપતા હોય છે અને સરસ મજાનું આયોજન અહીંયા બરોડા ખાતે થતું હોય છે. લાલજીભાઈ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી. શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર 100 વર્ષ પહેલાં વડોદરામાં ગાયકવાડ સરકારે આપેલા જગ્યામાં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર દ્વારા પંગુની ઉત્તમ પર્વની ઉજવણીની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી. વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિ વર્ષ પંગુની ઉત્તરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 31 માર્ચ અને 1 એપ્રિલ દરમિયાન 56મો પંગુની ઉત્તમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 31મીએ સવારે ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ 1 એપ્રિલ વહેલી સવારે ભગવાન કાર્તિક સ્વામીની મૃગુનાને નાથ સ્વરમ અને ચંડી મેલમ દૂધના વાસનો કાવડીઓ સાથે ભગવાન સુસાગર તલાવથી કાવડ યાત્રા શરૂ થશે. શ્રી જય અંબે કાર્તિક મંદિર જે આપણા રેલવે સ્ટેશનની સામે સ્ટેશન રોડમાં જનમહલ પાસે છે. એ પુરાતન કાળનું મંદિર છે અને કાર્તિક ભગવાનનું મંદિર છે. આમ અહીંયા શંકર, પાર્વતી, માતાજી, નવગ્રહ બધા ગજલક્ષ્મી, ગણપતિજી બધાનું અમે લોકોએ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરેલું છે અને પણ ખાસ કરીને આ જે કાર્તિક ભગવાનનું આ જે કાર્યક્રમ છે, આ જે પ્રસંગ છે એમાં ઉત્સવ એમના લગ્ન પ્રસંગની વાત છે. તો 31મી તારીખથી શરૂ કરીને જે રીતે આપણે લગ્નની પહેલાં સંગીત રાખીએ છીએ એવી રીતનું એક સંગીતનું કાર્યક્રમ રહેશે. 31મી સાંજે 6 વાગ્યાથી પ્રારંભ થઈને ખાસ કરીને શહેનાઈ જે સાઉથમાં જેને નાદસ્વરમ કહીએ છીએ એનું કાર્યક્રમ થશે અને એ બધા માટે જાહેર કોઈ બી આવી શકે એવા. અને બીજે દિવસે સવારે કાવડ યાત્રી થશે. સુરસાગરથી માંડીને અહીંયા આવતા લગભગ 11-11:30 સુધીમાં આવશે અને અહીંયા કાવડ યાત્રી જે દૂધ લઈને આવે છે એનું અભિષેક થશે. કાવડ યાત્રાનું શું ખાસ મહત્વ હોય છે? શેની માટે કાવડ યાત્રા શું મહત્વ? ये सबका मान છે. કાવડી જે છે એ ખુલ્લા પગે દૂધ અને ઘણા લોકો હલ્દીનું પાણી હોય, હલ્દીનો આપણો અભિષેક કરતા હોઈએ છીએ, તો અલગ અલગ જાતની વસ્તુઓનું અભિષેક કરતા હોય છે. જે વિગ્રહ છે, ભગવાનનું જે મૂર્તિ છે એ મૂર્તિને અભિષેક કરી પોતે પ્રાર્થના કરીને એ લોકો એનું આવાહન એની અંદર કરતાં લઈ આવે છે. સાથે મારે એવી કહેવું છે કે અમે એક અલહ નામની એક વસ્તુ છે જેમાં ઘણા લોકો અલગ અલગ જાતના જે ભગવાનનું જે ત્રિશૂલ છે ને, ત્રિશૂલ જેવું જેને બેલ કહીએ છીએ, એનું જાતની જગ્યા પર શરીરમાં એને શું કરે છે, લગાડીને એને આખું આમ શરીરની અંદર પિન જેવું હોય છે. એનાથી આખા શરીર ઘણા લોકો 101 કરે, 108 કરે, કોઈ 2 કરે, કોઈ 4 કરે. તો એ જોવામાં આપણને બહુ બીક લાગે, પણ સાથે સાથે જે ભક્તિ ભાવથી જે કરતા હોય છે ને એ કરવાવાળા ખાસ સાઉથથી એક વ્યક્તિ આવે છે એ જ કરી શકતા હોય છે. કેટલા વર્ષથી થાય છે? અહીંયા આ 56મું વર્ષ છે. અહીંયા 56મું વર્ષ છે. બાકી આ તો વર્ષોથી ચાલે છે. 500,000 વર્ષથી ચાલે છે. એ પ્રથા બરોડાની અંદર 56મું વર્ષ આ મંદિરમાં.
મારું પરિચય, હું ડૉક્ટર નંદિની કન્નન, MS યુનિવર્સિટીમાં હું એસોસિએટ પ્રોફેસર છું અને મંદિર સાથે લગભગ 15 વર્ષથી સંકળાયેલી છું અને અમે બધા ભક્તો છીએ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.